લે આ ક્યાંથી અત્યારે અહીંયા આવી ગયા? સાંભળો હોય, તમારા ભાઈ આવે છે અને નક્કી પૈસા માંગવા જ આવતા હશે. પેલી વાત તો ઈ કોઈ કાળ આપણે પૈસા દેવાના થતા જ નથી, અને કદાચ જો આપો ને તો મારે પૂરેપૂરું વ્યાજ જોઈએ. સમજી ગયા કે? ઠીક છે. મોટા ભાઈ કેમ પૂછ્યું ભાઈ, કેમ એટલો બધો ટેન્શનમાં છો? મોટા ભાઈ, મારે પૈસાની ખાસ જરૂર છે. મારી પત્નીને દવાખાનામાં દાખલ કરી છે અને મારે બિલ ચૂકવવાનું છે. પૈસા તો અમારી પાસે નથી, પણ તમે ઘરના છો એટલે કઈ ના તો નહીં પડે. એ તમારા દોસ્તારને ફોન કરો ને, એની પાસે હોય તો આપે. અને જો પાછું તમારે દર મહિને વ્યાજ આપવું પડશે. એ હું વ્યાજ ભરી દે, પણ મને ગમે નથી પૈસા અપાવરાવો તમે. ફોન કરો. હાલો કિશન, સાંજે મારો ભાઈ આવશે તો એને 1 લાખ રૂપિયા આપી દેજો ને. જો પાછ દર મહિને વ્યાજ ભરવું પડશે. તમારા બેયનો ખૂબ ખૂબ આભાર હો. કિશનભાઈ, તમારે વાત થઈ હતી મારા ભાઈની, હાલ્યો તમારા 1 લાખ રૂપિયા. એ તમારો ખૂબ ખૂબ આભાર હો, અને હું ટાઈમ વ્યાજ આપી દઈ. તમારે વ્યાજ દેવાની જરૂર નથી. પણ કેમ? હાલો કિશન, મારી એક વાત સાંભળ. મારો ભાઈ પૈસા લેવા આવે ને એટલે એને કહી દેજે તારે 1 પણ રૂપિયો વ્યાજ ભરવાનું નથી. હા, અને આગળ એને જેટલા રૂપિયાની જરૂર હોય ને એટલા આવીને લઈ જાય. રેડી?